લેટેસ્ટ ભરતી નોટિફિકેશન ફાઇનલી દોસ્તો આવી ગઈ છે। આજની વિડીયોમાં વધુ એક ભરતીની અપડેટ જે આવી છે ઓફિશિયલ વેબસાઇટ પર તેના વિશે વાત કરીશું। વિડીયો અંત સુધી જોશો તો આ ભરતીની અપડેટ શેના માટેની છે તે તમને ખબર પડી જશે। થંબનેલ જોઈને તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે તમારા રિલેટેડ આ ભરતીની અપડેટ છે કે નહીં। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જીપીએસસી ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લે। આગળ વધીએ દોસ્તો, જીપીએસસીનું આ સ્પેશિયલ ટ્વિટર એકાઉન્ટ લિંક વિડીયોની નીચે તમને મળી જશે। વધીએ આગળ, ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ એડવર્ટાઇઝમેન્ટ નંબર 78 વર્ષ 2024-25ની 78 નંબરની જાહેરાત ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડ એન્જિનિયરિંગ સર્વિસ મિકેનિકલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 1 એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 એટલે કે GWSSB ગુજરાત પાણી પુરવઠા દોસ્તો જે બોર્ડ છે તેની અંદર મિકેનિકલ એન્જિનિયર માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી હતી। હવે આ ભરતી માટે જે ઇમ્પોર્ટન્ટ નોટિસ આવ્યું છે તે શું છે તેના માટે આપણે આ લિંક છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાની સાથે દોસ્તો તમારા સામે એક અગત્યના સુધારાની અપડેટ આવી છે। જાણી લઈએ કે શું અપડેટ છે। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 1 અને નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 2 સંવર્ગની કુલ 8 જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા 14 નવેમ્બર 2024ના રોજ જાહેરાત ક્રમાંક 78 પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેમાં દિવ્યાંગો માટે 2 જગ્યાઓ અનામત દર્શાવવામાં આવેલી હતી। હવે સદર જાહેરાતમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ 2 જાન્યુઆરી 2025ના પત્ર મુજબ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલ ઉપરોક્ત 2 જગ્યાઓ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 1 અને 1 જગ્યા તથા નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 2 માટે 1 જગ્યા એમ કુલ ટોટલ 2ની જૂથવાર અનામત સંખ્યા તથા ભરતી પ્રસંગ નીતિ મુજબ ધ્યાનમાં લેવાનું રહેશે। તો બી કેટેગરીના અંદર 1 રહેશે અનામત રાખવામાં આવેલ જગ્યા। અને દોસ્તો આગળ વધીએ આપણે તો ડી કેટેગરીમાં અહીંયા એક પણ જગ્યા નથી। એના પછી જે આગળ ઈ કેટેગરીમાં પણ એક પણ જગ્યા નથી। તો આવી રીતે દોસ્તો ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે। તો ઉમેદવારોએ આ ભરતીની નોંધ લેવી। ફક્ત બી જૂથના અંદર જ યાંત્રિક વર્ગ 1ની 1 જગ્યા છે, FDHH પ્રકાર છે, અને FDHH જે પ્રકાર છે જે ડેપ્યુટી કાર્યપાલક ઇજનેર છે તેમાં 1 જગ્યા છે। તો બંને જગ્યાનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે દિવ્યાંગો માટે। ઉમેદવારોએ અગત્યના સુધારાની ખાસ નોંધ લેવી। વિડીયો ગમ્યો લાઈક કરો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।